તેમને બે સમાજો વચ્ચે વિખવાદ વૈમનસ્ય ઉત્પન્ન થાય તે રીતે સમગ્ર બંને સમાજને ઉકસાવવાનું કામ કરેલ છે. તેથી તેમના ઉપર કાયદેસરનો ગુનો દાખલ થવો જોઈએ. મુદ્દો 1, રૂની મુકામે એકઠા થયેલ સમાજના નાગરિકોએ શાંતિપૂર્ણ રીતે સભા ચલાવેલ અને શાંતિપૂર્ણ માહોલમાં ઊણ મુકામે જઈ સમાજની દીકરી સાથે શાંતિપૂર્ણ વાર્તાલાપ કરી તેને ત્યાં કોઈ પ્રકારની કોઈ તકલીફ હોય તો સમાજમાં માનભેર રીતે પરત લાવવાની વાત મૂકવા માટે સમાજના લોકો એકઠા થયેલ હતા. જેમાં કોઈ પણ પ્રકારના હથિયારો વિના ઓગળ તાલુકાના ઊણ મુકામે પહોંચ્યા હતા. ત્યાં અગાઉથી જણાય જલિયાવાલા બાગનો હત્યાકાંડ ઈસવીસન 1919માં બનેલી તેની ઝાંખી કરાવે ત્યારે જનરલ ડાયરને પણ શરમાવે તેવા ત્યાંના ઈસવીસન 1919માં બનેલ તેની ઝાંખી કરાવેલ ત્યારે જનરલ ડાયરને પણ શરમાવે તેવા ત્યાંના સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર કેબી દેસાઈએ આવનાર સમાજના સમૂહ ઉપર લાઠીથી પ્રહાર તેમજ ટીયર ગેસના સેલ છોડાવી એટલી હદે ઘાયલ કરવામાં આવેલા તેના શબ્દો ટૂંકા પડે તેમ છે. દેસાઈ હોવાના નાતે જ્ઞાતિવાદ ચલાવી ખોટી રીતે માર મારી તેમની સત્તાનો ખોટો દુરુપયોગ કરી અમારા સમાજના યુવાનો ઉપર 307 જેવી ગંભીર કલમો લગાવી ખોટી ફરિયાદ દાખલ કરેલ હોય તેમને તાત્કાલિક અસરથી લોકશાહી ઢબે સસ્પેન્ડ કરવામાં આવે અને જે બનેલ બનાવ છે એ બાબતે તટસ્થ તપાસ ચલાવી અને આગળની કાર્યવાહી કરવામાં આવે. તમે બધા સહમત છો સસ્પેન્ડ થવા જોઈએ? અમારો ઓજણા ચૌધરી સમાજ એટલે શાંતિને વરેલો સમાજ છે. ક્યારેય હથિયારો સાથે કામ કરેલ નથી, કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતા નથી. તેમ છતાં સમાજના નાગરિકોને ઉશ્કેરવા માટે ઠાકરસિંહભાઈ રબારી સોશિયલ મીડિયાના નિવેદનોમાં હથિયાર હેઠા મૂકી દીધા છે. ચલાવવાનું ભૂલી ગયેલ નથી. આ તેમની ભયંકર ક્રૂર માનસિકતાનું ઉદાહરણ છે. અને બે સમાજના નાગરિકો લડીને ખતમ થઈ જાય તે પ્રકારના વારંવાર નિવેદનો સોશિયલ મીડિયા પર આપેલા છે. તેમના ઉપર આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી. તો તમે બધા ઈચ્છો છો કે કાર્યવાહી થવી જોઈએ? રૂનીની દીકરી બાબતે ખુલાસો સમાજ દ્વારા એ રીતે આપવામાં આવ્યો કે કદાચ દીકરીએ ઉતાવળમાં આવીને આ પગલું ભર્યું હોય અને મારા માતા પિતા કે મારો સમાજ મને સ્વીકારશે કે કેમ તે બાબતે મૂંઝવણમાં હોય તો સમાજના વડીલો અને આગેવાનોએ જો તેને કોઈ સંતાન હોય તો સંતાન સાથે સ્વીકારવાની પણ બાહેધરી આપી હતી. અને એ આપણે ત્યાં રૂબરૂ મળી આ બધું જાણી શકાયું હોત. કેમ કે હાલ તે ભયના ઓથાર નીચે જીવતી હોય તેની વાસ્તવિકતા કેવી રીતના જાણી શકાય મળ્યા વગર? તેની હકીકતની પડતાલ માટે સમાજનો સમૂહ ભેગો થયેલો હતો અને ભારતના બંધારણ અનુસાર તેની મરજી વિરુદ્ધ કોઈ કાર્ય કરેલ નથી. તેમ છતાં કેબી દેસાઈ ઇન્સ્પેક્ટરે જ્ઞાતિવાદ ચલાવી તેની ખોટી રીતે મોટું રૂપ આપવામાં આવેલ હોય અને સમાજના આગેવાનો અને યુવાનોની 250+ ગાડીને તોડી 20 થી 30 લાખ ઉપરનું સમાજને નુકસાન કર્યું છે. આમ સત્તાના નશામાં ચૂર થઈ એક તરફી મનસ્વી રીતે સમાજના નાગરિકોને દંડવામાં આવેલ છે. હાલે કેટલાય યુવાનો હોસ્પિટલમાં દાખલ છે. ભારત એક સાર્વભૌમત્વ રાષ્ટ્ર હોય જ્યારે જ્ઞાતિ સર્વશ્રેષ્ઠતાના આધારે નિર્ણય લેવામાં આવે તે કલંક સમાન હોય. લગતા વળગાતા તમામ ઇસમોના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી સમાજ ન્યાય અપાવવા મહેરબાન થશું. સ્થળ થરાદ 25/3/2026. હવે આમાં આપણે આપણા બધાની સહીઓ લઈએ છીએ અને આવેદન પૂરું કરીએ છીએ. બીજી 2-3 બાબતો છે તમને જણાવ્યું. આમાં જે 18 તારીખે ઘટના બનેલ ઊણ ગામમાં તે બાબતે જે એક પક્ષીય કાર્યવાહી કરી અને અન્યાય કરવામાં આવે તેના વિરુદ્ધમાં સમાજના યુવાનો સરકારનું જબરજસ્ત પ્રેશર હોવા છતાં દરેક આગેવાનોને ના કરવા છતાં ખાટલા બેઠકો રાતો સુધી કરવા છતાં અહીંયા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એમનો પહેલો આભાર માનું છું. અને બીજી વાત કે જે કહેવાનો મતલબ કે પોલીસ અધિકારી કેબી દેસાઈએ જે ખોટી રીતે એક પક્ષીય કાર્યવાહી કરીને શંકાસ્પદ ભૂમિકા જણાય છે તો તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવા જોઈએ. કેમ કે એ ત્યાં જે પુરાવા છે તેમના વિરુદ્ધમાં અત્યારમાં હજી તો 5 દિવસ ગયા છે. હજી એમને કરવામાં નહીં આવે. સીસીટીવી બીજા છે ડિલીટ કરાવી દેશે અને એમને આગળ તપાસ કરવી જોઈએ. સમાજના યુવાનો કોઈ પણ હથિયાર લઈને ગયેલા નથી. કોઈ સામેવાળાના પક્ષમાં કોઈને માથામાં કાંકરી પણ લાગી નથી. તેમ છતાં 307 જેવી જે ગંભીર કલમો લગાવવામાં આવી છે એમને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે. ત્રીજો મુદ્દો અમારો એ રહ્યો છે કે જે ઠાકરસિંહભાઈ રબારી વિરુદ્ધ
એ જે 16 યુવાનો વિરુદ્ધ આપણે ઉશ્કેરણીજનક ભાષણ વિરુદ્ધ જે એમના વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવામાં આવેલ છે, તો પછી ઠાકરસિંહભાઈ રબારી ઉપર એ બાબતે સૌની પહેલી એફઆઈઆર થવી જોઈએ. અને જે ગાડીઓના કાચ તોડેલા છે, લોકોનો ઘાયલ થયેલ છે, સરકાર તરફથી એમને પૂરું વળતર આપવામાં આવે, કેમ કે એ ગાડીઓના કાચ સરકાર પોલીસ પ્રશાસનના પોલીસ અધિકારીઓએ જ તોડેલા છે. આવેદનપત્ર અત્યારે આપવા જઈ રહ્યા છીએ અડધા એક કલાકમાં, અને જો અમારું માંગો પૂરી નહીં કરવામાં આવે તો 31 તારીખનો નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં કોઈ પણ બસ અહીંયા વાવ થરાદ હોય, બનાસકાંઠા હોય, પાટણ જિલ્લો હોય, ચૌધરીના ગામમાં નહીં નીકળે. અગાઉ જે ભાભર ગામની અંદર ઊણ ગામની જે ઘટના બનેલી તેની અંદર અમારા ચૌધરી સમાજના યુવાનોને કેબી દેસાઈ ઇન્સ્પેક્ટર સાહેબે જે એમની બર્બરતાપૂર્વક જે લાઠીચાર્જ કર્યો, ગાડીઓના કાચ તોડ્યા, તેની અંદર અમે કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર સમાજના યુવાનો સાથે મળીને આપ્યું અને તેની કડક કાર્યવાહી થઈને ઇન્સ્પેક્ટર સાહેબને સસ્પેન્ડ કરવામાં આવે. અને ત્યારબાદ જે અગાઉ જે ઠાકરસિંહભાઈએ જે ભડકાઉ ભાષણો આપ્યો, બંને સમાજ વચ્ચે વીરવિખેર કરવાના પ્રયત્ન કર્યા અને ઠાકરસિંહભાઈ ઉપર કાયદેસરની કાર્યવાહી કરીને ગુનો દાખલ કરવામાં આવે. જો અમારી માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આવનાર સમયમાં અમે ગાંધીજીના માર્ગે ઉગ્ર આંદોલન કરીશું. આવેદનપત્રમાં અમે અમારી માંગણીઓ મૂકી છે, અને જો અમારી માંગણીઓ નહીં સંતોષાય તો આગળ નરેન્દ્ર મોદીની નાની મુકામે જે મિટિંગ થવા જઈ રહી છે એ મિટિંગનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે. આવેદનપત્રમાં અમારી માંગ એવી છે કે જે કેબી દેસાઈની શંકાસ્પદ ભૂમિકા છે થરાદ પોલીસ સ્ટેશનના પીઆઈની, એમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે, કેમ કે તે પુરાવાનો નાશ કરી રહ્યા છે. અને બીજું એમના તરફ જે બી ખાતાકીય તપાસ થતી હોય કરી અને એમને જે બી આગળ થતું હોય કરવાનું આવે. બીજું કે જે પોલીસે ગાડીઓના કાચ તોડ્યા છે એનું નુકસાન સરકાર તરફથી ભરપાઈ કરવામાં આવે. ત્રીજું, યુવાનો ઉપર શાંતિપૂર્ણ રીતે જયા છતાં કોઈ પણ હથિયાર લીધા વગર ગયા એ છતાં પણ જે 307 જેવી ગંભીર કલમો લગાવવામાં આવી છે એ હટાવવામાં આવે. ઠાકરસિંહ રબારીને મારે તો આગેવાનને એટલું જ કહેવાનું થાય કે આપણે જો કદાચ બે સમાજોને ભેગા ના લાવી શકીએ તો બે સમાજોના વચ્ચે વૈમનસ્ય ફેલાય એવા નિવેદનો સોશિયલ મીડિયામાં હીરો બનવા માટે ના આપવા જોઈએ. જ્યાં બને ત્યાં એક આગેવાન માણસ તરીકે કદાચ કોઈ નવયુવાન એમને જે આપ્યું હતું એમને પછી પાછળથી સ્પષ્ટતા કરે છે કે મેં તો એક કોમેન્ટ ઉપર આપ્યું. તમે આગેવાન હો તો તમારા ઉપર કોમેન્ટો આવતી રહેવાની છે. એ આગેવાનો તમારે અવગણના કરવી જોઈએ અને બે સમાજો વચ્ચે વૈમનસ્ય ફેલાય એવી રીતનું કોઈ પણ નિવેદન આપવું જોઈએ નહીં. આવનારા સમયમાં અમે આગળની રૂપરેખા નક્કી કરીશું, પરંતુ હાલમાં જો અમારી જે પીઆઈ કેબી દેસાઈને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માગણી છે એ જો અમારી માગણી નહીં સંતોષાય તો અમે નાની મુકામે નરેન્દ્ર મોદીજીનો કાર્યક્રમ નહીં થવા જોઈએ. આભાર.